આપણે આ બાપુ જો બાપુને પ્રણામ કરી લો, રામાપીને પ્રણામ કરી લો, તો તમે પીપળી આવી ગયા. મિત્રોનું તો આવી ગયા આપણે પીપળી. બરાબર, આ બાપુ બોલો રામસર બોલો નસીબ લ્યો. જો આપણે આ ભજન હોલ કહેવાય. આ મોટા કોઈ બીજના પૂનમ ના આપણે ભજન કરીએ ને, અહીંયા કરીએ. બરાબર, જો રામાપીર નામ આપ્યું. ચલો અહીંયા દર્શન કરવા લઈ જાઓ તમને. હમણાં માતા તો પગ લાગ્યો માથે એ રામાપીર બાબાજી બાબા રામદેવ કી હુકમ તો હુકમ થઈ ગયો. બીજા દિવસે હુકમ તો હુકમ થઈ ગયો. બાપુ જો આ ભાવ યાદ રાખજો. જો તમારા આપણે મંદિર છે ને, આ રામાપીર નું મંદિર છે, આપણે રામાપીર નું મંદિર છે. બરોબર, આ બાપુ ની શ્રદ્ધા જુઓ, તમારી શ્રદ્ધા જુઓ. અહીં જો કટ્ટા ભરવા પડ્યા એના હિસાબે. રામપીર તો આપણે છે, અહીંયા રામપીર. એક જો આ કંઠી પહેરી, કેટલી પહેરી? રામની. કેટલી પહેરી છે? બે પહેરી. એક હાથે બેઠા. તમારે કેટલી સત્તા હશે? કેટલી સત્તા? ભાઈ પાલાવાળી સત્તા નથી. તમારા ઘરે પાલાવાળી સત્તા હે, તમારા ઘરે આવ ખાલી પડ્યું ફોટા સિવાય કઈ છે જ. હવે કટ્ટે જોઈ લો, આ વસ્તુ જોઈ લો. આ એની શ્રદ્ધા જુઓ અને તમારી શ્રદ્ધા જુઓ. શ્રદ્ધા એવી રાખો કે પાલાવાળા આમ થઈ જાય કે ના ભાઈ મારી શ્રદ્ધા છે, આ માણસ આગળ આપો છો. તમારા ઘરે 25 જણા આવ્યા હોય ને, તેની 25 જણા નિરાશ કરી ના કઢાય. 25 રૂપિયા ખર્ચો કરવો પડે. અને એક વાત કે કોકની નિંદા કાઢી નાખો. કોકની નિંદા કરશો ને તો કોઈ દિવસ તમારા ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ તમને મળશે જ નહીં. હા, હું પીપળી ધામમાં આવી ને આટલું બધું જોયું તો મને જાણવા મળ્યું કે હવે કોઈની વાત કઈ કરવી નહીં અને એક આની શ્રદ્ધા રાખીને બેસી જાવ. હા, એ બરોબર. ગમે આની શ્રદ્ધા કોઈ આપણને શું કે છે કે કોઈ પણ જો એક તમે નહીં, આપણે આપણો આપણા જે સ્ટાફમાં ગમે તે કોઈ માણસ કોઈની નિંદા કરવી મૂકી દે, બરોબર છે, તો આગળ આવશો. આમાં તો આમાં ચેનલમાં પણ આગળ આવશો. બરોબર. અને સામે કોઈ ભગત કે કોઈ સંસારી કોઈ જોતું હોય તો અમારી ચેનલમાં આ વિડીયો તમારા માટે સમજવા માટેનો વિડીયો હોય. એટલે તમે કોઈ પણની નિંદા કરતા હોય તો છોડી દેજો અને એક વચનમાં રહેજો, રામાપીર કરે એ જ ભલે. બસ, બાબારી કરે એ જ ભલે. જો હજી તમને રામદેવ પીરની બેઠક દેખાડીએ. મંદિર જોઈ બેઠક તો તમે જોઈ લીધી. આ ભજન નો હોલ છે, જોઈ લો. ભજન જે મોટા ભજન થાય ને, મોટા કલાકારો આવતા હોય એનો હોલ આવી છે. અહીંયા ભજન મોટા પગ પડતા નતા ધમકતા એ આઈને મારા પગ સેવા કરે. હા, એ જોવાનું તમને બધા પકડી લાયા અમે. આ તો તમે ખુલ્લા હેડો એના હિસાબે, રામાપીરના હિસાબે. ઘરેથી જે શરીરમાં જે હોય ને કચરો એ કાઢી નાખજો. કાઢી જ નાખે. રામાપીર આપીને હવે તમે મને કોઈ બાળક કહેશો ભાઈ અત્યારે કેવા હજુ આ ઘોડો સમાધિ ઘોડાની સમાધિ ઘોડાની. હા, આ શું કરવું?
મતલબ ભગવાન જો મગજ અંદર ઉતારજો બરાબર સાચી ભક્તિ કરશો તો આપણે યાર ઉદાસો જગત કશું નહીં થાય. કોઈ પણ ભક્તિ હાથી રાખશો નીતિ હાથી રાખશો તરફ હાથો રાખશો તો જગતમાં તમે પૂજાશો પૂજાશો. હા, ગમે ત્યારે તમે સમાધિ આપણા ગુજરાતમાં પીપળી ધામ વખાય. આપણે જેવો સવા ભગત પૂજાયા ને સવા વખાય. એવો રામાપીરની ભક્તિ નીતિથી કરશો તો તમે પૂજાશો. સમજે? મોટાના ખાલી દીવા અગરબત્તી કરવામાં તમને ભગવાન નહીં બોલવાના, પણ પેલા તમારા શરીરમાં મેલ હોય ને એ કાઢી નાખો. મેલ કાઢશો તો તમને ભગવાન મેલ કાઢશો તો તમે ચોખ્ખા થાઓ. બોલો બાબાજીની જય. ચલો હવે આગળ બીજી દેખાડીએ બાબા. તમારા ઘરમાં એક પંખો ને કેટલા પંખા કેટલા પડતા રામા પડતા પહેલા સવારામ બાપુ ને મળ્યા. સવારામ બાપુએ આ રામાપીરની ભક્તિ કરી. બાપુ છે આટલું બધું આયોજન કર્યું. સવારામ બાપુને તમારે કોણે ભક્તિ હા, અને એમને મનની અંદર એવી આચરણ ના ઉભી થઈ ગઈ કે મારે નાનો મોટો કોઈ રામાપીરનો પ્રસંગ કરવો, ભજન કરવા. એમને લાગે કઈ જ નતું. ત્યારે આ રામાપીરે એમના કોઠો હતો ને પૈસાનો કોઠો એમને રામાપીરે ભર્યો. ચલો હવે આગળ બતાવો બીજો બાપુને. ત્યાંથી ગામનું નામ પીપળી ધામ પડ્યું. થોડી જતો વાંધો નહીં. બાપુને બહુ થોડું બાપુને જળ આપો. ધ્યાન તો રાખીએ બાબા, પડી જાય એમ શું કરીએ યાર. બાપુને પાપ ધોવાયેલા. પાપ ધોવાય. પાપ ધોવાય. જ્યાં ત્યાં પડે ને એટલે સમજી પાપ ધોવાય. આ દર પૂનમે મેળો ભરાય. હા, પીપળી ધામ દર પૂનમે મોટા હાથ થકો કામ બગડે ને. કઈ બાજુ જવાનું ફરવા? શંકરો રાજ્ય. સવારામ બાપુનું આશ્રમ, સવારામ બાપુનું આશ્રમ. સવારામ બાપુ આશ્રમ. સવારામ બાપુ બેઠા કરે. વાતાવરણ સવારામ બાપા
થઈ ગયા હવે આપણા મસ્ત કામ થઈ ગયું હુકમ થઈ ગયો બાબાનો એટલે આમ કામ સારું હુકમ તો બાપુએ કર્યા, બાપુ હતા ને એને બધાનો આનંદ ને બધાના હિસાબે આપણે બધાનો ભાવ હતો. દર્શન કરવા આવ્યો તો આમ બનામ થયું કે મારું નામ તમે ના આવશો, આ તો બધાના મનથી બધા આયા અને કોઈ આપણા કર્મ અમને જબરદસ્ત મોઢાનો ઉતાવળ છે. હે પછી જઈશું ત્યારે નહીં જવાનું. ઉપર ના જઈશું બહાર રે. કેમ લેતા આવડે બીજા બધા. ગાડી કોણ લઈ જાય? ગાડી આંખવાની નહીં તો. ના તમે જ લો ને બીજું હું કોણ નથી આવતો, તમે જાઓ જાઓ તો હું નહીં આવવાનો. એમ કરો તમે બધા અહીંયા રહ્યો દાદાની જગ્યામાં લાવો જાવ અહીં કોને રહેજો બધા. શું કેવું હા. અને ટાઈમે તમને પ્રસાદ પાણી મળી જાય. હા તો એની વાત નહીં, પણ મારો ચાંદ હોય યાર, મારો ચાંદ હોય ઘડીએ વળીએ એ સારું આમ તો ના, વાત તો સારું, પણ હા. એટલે તો સારું. તો તમારે પછી લઈ લો, તમારે લેવી પડે તમે ભાઈ. કઈ બાદશો નહીં. હા. હમપે થઈને લઈ લો હમપે થી લઈ લો. આવતા આ ભૈયા કીધો હતા તું તો હમણાં આવતી વખતે તો આપણે તમે તો એમ કહેતા હતા કે અરે હવે ગાડી આવે કે હવે ગાડી કે તમે આપો ને કેવી ફૂલ જોઈએ અમે. આપો આપો લે. ના યાર જો બધા ટાયરવા પર છે એક દાડો ભગતને. બજારથી ઉતરવું જ પડશે ને મારે. એટલે તમે આવજો ભાઈ. બરાબર. હા, જઈ જાઓ બાકી. બજારમાં ઉતરવું પડે મારે. હા પછી અહીં મારા ગાડીમાં ના બેસી દેવાય. એ વાત સાચી. તમે ભાડું આવો ભાડું પતી ગયું, ભાડું નથી ભાડું તો હવે તમારે શું દેવાનું છે? તો ભાઈ ભાડું તો બાપુ દઈ દે તમારા વતીનું. એટલે ભાઈ એકા ઉતરા કરતા આખા જતો રહી યાર. અલા ભાઈ આગળ બેહો ને ભાઈ. આગળ બેહો ને જરા ગાડી ઘરની ગાડી ના આવે તો કરો યાર. ગાડી રોકીને બેસી ગયા છે આખો આખી. દબાઈ દીધો. હવે મોટી મોટી એક કામ કરો હું આમાં પીના આશ્રમ માં પડેલો તો તો એ સારું લે બાપુ. બાપુ તમે હો, એ ભાઈ તમે પડેલો. જાઓ. બાપુ જો આપણા બાપુ જાતા રહ્યો. તો મજાક કરવું ને તો પછી માગા બેહો ને યાર. એ મને ના કરે આ રીતે. બાપુ બરાબર બાપુ. એ અમારું તો રાગે 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 હું તે આવા બોલું તમને. બદલાયો હા તમને ભજીયા ભજીયા બધું ખવડાવશું, પણ તમે હેલો તો ખરા. હા ફાફડા ખાશું. બધું ખવડાવશું. મેં કહું આ તો ઊંધું ભરવાનું જ બુક ખવાય. અરે મેઠો તો ફૂક મારો. શું છે આમ નો? ફાફડા ખવડા દે આપડા બધાને ના ખવાય કરે તારો સમય છે રાતનો સમય ખુલ્લી હોય ને તો કદાચ ઉભી રાખી કે આપણે ખાતા હારા લાગે લેવા જવું તો આપણે સેમ વર્ષે ફાફડા માંગે છે. હોટલ ગોતો આ હોટલ ધક્કા જાઓ તો અને ખર્ચો જો એને ખર્ચો કરતા હોય ને તો મારે નથી નાસ્તો કરવો ભાઈ. પૈસા તો બાપુ દેવાના હે. હા રે. હા બાપુ નાસ્તો કરાવે તો જ હું નાસ્તો કરીશ. અરે બાપુ હોઈ ગયા. ગયા નહીં ગયા બાપુ? બાપુ ને વાયમત મતી લાગે હા હે રામાપીના દર્શન કરીને ધન્ય થઈ ગયા. હવે તો રામાપીર આમ તમને લીલા લહેર કરાવશે. સાંભળો જાનરાય હુકુમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સાંભળો ઓ જી એ મોઠો ને
મેટ્યો જાત્રાએ જાય એટલે ગોઠો ને મેટ્યો જાત્રાએ જાય જીવન બાની હારે રે જાય હા મારા સસરા મુનો અરે ભાઈ હું જતો બી ભાઈ ના ઊંઘાવે યાર હા મારે ભગત બધા હોટલ ગોતો હોટલ હોટલ આવે છે આગળ અહીંયા ચા પાણી પીવો હોટલ આગળ આવે છે પૈસા ભગત થઈ જાય એમાં હું ખાલી થઈ ગયો પૈસા તો દેવા પડે ને ભગત અલ્યા પૈસા હું આલીશ પણ હોટલ ગોતો ભયા હોંક ચડી જડીએ ભાઈ વાળું ઢાંકણું ખોલજો બાટલો છે નો ભગત છે ગયા ભગત તો મંદર હુઈ ગયા હે એટલે જગાડો કયા આજે ઘોડાના બાટલો બાટલો આયા પગ લપટી ગયો નીંદરમાં હતા નીંદરમાં હોય પગ લપટી ગયો હે વાજી જો લાગે था વાજી બેન ભગત ના ના એ તો મટી જાય હવે વાજી ફૂલ ફૂલ છે આપણે એ હરવા ઉતરો લે ઉતરો ડોહા એ ડોહા ઉતરો હવે કયા એ ફાટો શ્રી રામા પીર ઉગો એ રામા પીર જય રામ જય રામ. જય રામ આ છે હા બોલ ભગત ખાધા કરાવશે પડ્યા ભાઈ અરે આ તો હારું કરું પગ બગ ભાજી ગઈ ગયો દોશી આપણે વધે કરી ખાધા ના ડોસી જતા નહીં પેલા અમને કાપી પડી જાય રાતે લોક લોક કરી ખાય ભગત આવો ભગત આ ચાલો ભગત પડી ના સિસ્ટમ લાગે હે ભગત જમતો કે ચા પીશો ગાડી લઈ લો ગાડી લઈ લો ગાડી છે વાળી ગાડી હાલ તો તમારે દોશી રાજી મોટી રાજી થઈ જાય લીધેલું ઘંટીઓ લેવો માથું બોલાવવા શું નામ ભાઈ હોટલ નું રોયલ ગેલેક્સી રોયલ ખાવા પીવા બધી સગવડ હશે એમ ને ખાવા પીવાની બધી જગ્યા ખાવા પાણી ભૂજી પાણી ઘેમા પાણી અંગાડા પાણી તોફાની પાણી ચીજ મસાલા મારે કપ્તા કાજુ કરી દીવાની હંડી પાણી પસંદા પાણી પટિયાલા મૂગ મસાલા સેવ મસાલા દાળ ફ્રાય દાળ બેગર વડે દમ આલો સેવ આલો મૂગ આલો આલો પલાળા પાલક પનીર પ્લેન પાલક ભીંડી મસાલા મૂગ મસાલા શું કીધું ઊંડિયા પાણા આમ તો ગગન માં ગાજે મારે બીજું કઈ નહીં
આ રોયલ હોટલ બરાબર બેચરાજી ને પાટડી વચ્ચે આવેલી જૈનાબાદની આગળ રોયલ હોટલ જમવા પીવાનું બધું સગવડતા ફૂલ પીવાનું નહીં પીવા ચા પાણી ચા પાણી ચા પાણી ઠંડુ પાણી હે નહીં ઓનલી વન વેજ મળે છે હા ઓનલી વન વેજ નોન વેજ નહીં મળતું નશાવાળી કોઈ જણ મળતી નથી એ વસ્તુ નહીં ઓનલી ચા પાણી નાસ્તો જમવા બધું ખાવું છે કે ચા પીવો છે ખાવામાં તો પીપી ખાઈને આયા એટલે ચા પાણી ચા પી લઈએ હા તો બરાબર ચા પી લો ભાઈ ચલો ગોલ્ડન ચા બનાવો ચા બનાવો ભાઈ ગોલ્ડન ચાય આવો ભગત પાણી પીતો આ તો બે બાપુ બેસો તમારી પાણી આપ ધોતી વાટી જાય પાણી આપો ભાઈ પાણી વાણી પીવો ઠંડુ પીવો અરે આ પાણી કેમ પડતું નહીં ઢાંકણું ખોલો ખુલ્યા વગર ઢાંકણું ખુલે હા જો ડાયરેક્ટ કનેક્શન ખાલી આવું થાય કેમ થાય બાપુ શું આમ પહેલાના જમાનામાં मोहब्बत ही ना होती तो लोगों की फितरत की पता ही क्या चलता વાહ सही बात है સરસ હા ગંગા જળ કહેવાય બીજી વાર પીવો તો આમ થોડુંક બોલો છો હવે હવે થોડું શુદ્ધ કરો પાણીથી જળ એ જ જીવન છે ખબર હે ને सच्चे बोले जा બોલો આવો ને આ બોટ પહેરી તો રૂમ ના નચારો ઓળી બની ના પડે બિસ્કિટ ખાવું હે કશું ખાવું નહીં તો બિસ્કિટ તો કોણ ખાય ચોકલેટ હમ. તો બાપુ પૂછવું હારું મને તો બાપુ એમ કે મને પૂછતા નહીં નાસ્તો કરાવી દો નાસ્તો કરાવી દો વતન સરસ છે નાસ્તો કરાવી દો નાસ્તો કરાવી દો યો જે ખાવો એ બોલજો તમ તાર મોસમ પાવડર ની માં મોસમ પાવડર ની માં दूध की चाय अच्छी सुनाए જાહેર બોલવાનું તારે આ સારા બોલો કુરકુરિયા ખાવા હોય તો હા પાને તું સાથી બરાબર આનંદ આવે એવું ચા હાય ગોલ્ડન ચા એક નંબર અને ચૂલા વાળી જા પછી ના તમને કોઈ ગેસ થાય ના ડાયાબિટીસ થાય અને તમારા શરીરને તંદુરસ્તી રાખે સાત લે બાકી ચા हमारी चाय बेवफा सलाम से अच्छी है हाँ दिल दिमाग दोनों को खुश रखती है વાહ બાપુ ચા પીજો પાસે દબાઈ શર્મા ખાને કુકુડી ખા સૂકું ખાઓ કુકુડી ખા ખાઓ સૂકુડા જેવું જો ચાલે નાસ્તો કરવો તો કહેજો હા એ તો આપણે કમ્પ્લીટ શુદ્ધ શાકાહારી હોટલ है कोई टेंशन नहीं तम तारे મસાલો નાખો અંદર मसालो ચા કેવી લાગી કોણ સરસ કમ્પ્લીટ है ને ઘર જેવી ચા બાપુ વધતા શું બોલતા હતા શું ગાતા હતા આ હોટલ જ થઈ ગયા બાપુને કુરકુરે આમ ત્યાં કુરકુરી ખાઓ કુરકુરી ખાઓ આપણને સરસ લાગે આ ચા પીશો ને તો તમારું મગજ તરત આમ કંટ્રોલ થઈ જાય તમારી નીંદર ઉડી તરત ગયા જતી રહેશે. ના ના રોયલ હોટલ ની ચા છે સારી હા હા એટલે કમ્પ્લીટ ચા મજા આવી બાપુ કેમ આવી ને મજા બોલો ને બોલો બોલો સામે રાખજો
કઈ કરો કે નાની મોટી શાયરી તો સંભળાવો ને. मैं सोया था अपनी मजार में गहरी नींद में चद्दर ओढ़ के વાહ વાહ વાહ. मैं सोया था अपनी मजार में गहरी नींद में चद्दर ओढ़ के न जाने उसको किसने रास्ता दिखा दिया मेरे को उठा दिया गहरी नींद से વાહ વાહ વાહ. હા સરસ. મજા આવી મજા આવી દિલ ખુશ થઈ ગયો. હા वफा तेरे है बेवफा नहीं है હા वफा तेरे है बेवफा नहीं है मोहब्बत तो सारी बहुत है लेकिन इसमें जफा बहुत है વાહ વાહ સહી વાત. વાહ વાહ સમજણ પડી. વફા तुझे बहुत देखेंगे है. तो सितारे सिया वफा मांगेंगे नहीं. तुझे देखेंगे तो सितारे सिया मांगेंगे यहाँ से अपनी घटा की जुल्फों मांगेंगे अपने खदे से ये दुपट्टा सरकना नहीं देना नहीं भी बूढ़े भी तुम्हें पानी के लिए जवानी के लिए दुआ मांगेंगे વાહ 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 કઈ સમજણ પડી. હા. इश्क करने वालों को ना पूछो कि दिल की दास्तां का क्या आलम है इश्क करने वालों को ना पूछो कि दिल की दास्तां का क्या आलम है मोहब्बत करने के बाद क्या हाल होता है निजाम को पूछो साले होटल में बर्तन धोने पड़ते हैं વાહ ભાઈ વાહ क्या बात है. ચાલુ ચાલુ हमें तो अपना ने लूटा घर में का गम था हाँ। जब अपनी आपकी होटल की चाय पी तो हमारे दिल को सुकून हुआ. હા હા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચાલો वाह ચાલો, ચાલો. वाह. 12 મહિના ભાવ બોલ્યો. हाँ. ये कितनी जेल आया पति. बेवफा सनम से निजाम की चाय अच्छी है बेवफा सनम से निजाम की चाय अच्छी है बेवफा साली दिल जलाती है निजाम की चाय दिल दिमाग दोनों को खुश रखती है વાહ વાહ क्या बात है મેકા ભાણે કોઈ ફાયદો બોલે. नेठा भाई का दी तमे बोलो. બેઠો તો જેમ બેઠો तुलसी आसना તમને કહું એકાદું શાયરી બોલો તમે. मैं तो रास्ते पे जा रहा था पान पूरी खा रहा था लो और ये तो- कुरकुरे खा रहा था लो हाँ हाँ बोलो भगत. क्या बोली. चांदनी रात थी वो मेरे पास थी चांदनी चांद से होती है सितारों से नहीं. हाँ हाँ. मोहब्बत एक मोहब्बत एक से होती है हजारों से. वाह 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 वाह. दिल वाले तो बहुत देखे हाँ पर ऐसे होटल वाले पहली बार देखे. हाँ। सिर्फ प्रेम से हमको चाय पिलाई. वाह वाह अब इसलिए मैं आपका कर रहा हूँ धन्यवाद. हाँ भाई शुक्रगुजार हूँ आपका. चलो चलो आओ ચલો હવે જઈએ. હવે આમાં અંજો આ રોયલ હોટલ ગેલેક્સ આ નામ યાદ રાખવાનું. આ નામ નામ એવું હોય ને કે આમ દિલમાં વસી જાય એવું નામ. અહીંયા જો ખાવા પીવાની ફૂલ સગવડ ચા પાણીની ફૂલ સગવડ બરોબર. જો આ બધું પાર્કિંગ તમારે ગમે ટાઈમ તમે ગાડી લઈને આવ્યા હોય કે ગમે તે હોય તો અહીંયા આવીને તમે ગાડી અહીંયા પાર્કિંગ કરીને ખાઈ પીને સુઈ જવું તો સુઈ જવાની બધી સગવડ ફૂલ. અહીંયા બાજુમાં પેટ્રોલ પંપ પણ છે. કોઈ ડીઝલ બીઝલનું કોઈ બે એક જ આવશ્યકતા હોય તો એક જ માલિકની છે બે એટલે કોઈ તમારે કોઈ ટેન્શન નહીં લેવાનું. આ હોટલ એ ઘર જેવી હોટલ કહેવાય. અહીંયા બધી ફૂલ સગવડ મળી રહી એટલે અહીંયા આવતા રહેજો. ખૂબ ખૂબ આભાર. અમે હવે જઈએ.
હા અવાજ પડી ગઈ લે. એ રામાપીર વાહ. બેહો ભગત બેહો. તો બેહો. પાર્કિંગ બાર્કિંગ ખાવ. લો ભગત તો આ તો ભજન ક્યાં રાખશું? ભજન આ બધા ભજન જેમાં તો લા ભગત હા હવે પીપળી તો જઈ આયા હા પણ હવે આનું કઈક નાનું મોટું કઈક રામાપીરનું કરવું તો પડશે ને. હા ભજન ભજન કઈક કરવા પડે બીજ હતી એટલે આપડે હવે જઈ રહ્યા કરવા પડે પછી તો તમે ભયો કરો એ સહી આપડે તો બીજું હું પણ વાંધો નહીં જે હમણાં હાથના આગળથી ભેગા થઈએ બધા પછી કંઈક કરીએ. કશું વાંધો નહીં. બરાબર અત્યારે આરતી બારતી કરો તો કરી લો. એ આવતી તો ભટ્ટાની કર નાખશે. બરાબર છે હાલો હવે આપણે આપણા ઘરે જઈએ અને પછી હા મેડમ બરાબર વાત કરજો હવે સગવડ થાય તો કરીએ. ના ના ભજન તો કરવા પડે. કરવા તો પીપળી જઈને પડે. આયા હો હા એટલે એ બાને એનું નામ લેવાય હમ અને 5 કોવાશીઓ તમારે જમાડી હોય તો છૂટી હા અને ભયો છે પડો હોય તો છૂટી. એમાં તો કે અમારે ના પડાશે નહીં. બધા સગવડ પર માં ફૂલની તો ફૂલની પાંખડી રામાપીરના નામ જ વાપરવું હોય ને આપણે શું આમ તંતર ભગત આમે ખકરીને કો ભજન તો કીધું પણ એનું કરું અત્યારે જમવા ભગવાન તો અત્યારે જમ્યા તો આપણે હોટલમાં જમીને આવ્યા હતા રામા પીને પ્રસાદી લીધી અને એકો ગાડીમાં પ્રસાદ પડી એ યાર લેતા હોય આપણે પીને બસ કેળું પ્રસાદ લેતા હો પ્રસાદી લેતા હો. હોય આપણે 5 ભગત તૈયાર થઈને હા બરાબર બરોબર બાપુના રામાપીરના આવો ભગત આવો આપણે જાઓ જો હાથ અડાડો હાથ જાડો તમે. બોલો રામાપીરની જય. જય રામાપીર. જય હો બાબારી જય બાબારી જય રામાપીર. જય રામાપીર. જય રામ જય Hey!